ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે આગળના લેક્ચરની અંદર યુનિફોર્મ મોશન એન્ડ નોન યુનિફોર્મ મોશન વિશે શીખી ગયા. એવરેજ સ્પીડ કોને કહેવાય તે પણ આપણે શીખી ગયા. હવે સ્પીડ વિથ ડિરેક્શન. ઓકે, હવે આપણે શું જોવાનું છે? 8.2.1 નો ટોપિક સ્પીડ વિથ ડિરેક્શન. એની અંદર આપણે વેલોસિટી વિશે શીખવાનું છે. વેલોસિટી એન્ડ એવરેજ વેલોસિટી. ઓકે, તો the rate of motion of an object can be more comprehensive if we specify direction of motion along with its speed. ઓકે, તો જ્યારે પણ આપણે રેટ ઓફ મોશન હોય કોઈ પણ ઓબ્જેક્ટની રેટ ઓફ મોશન સાથે આપણે તેની સ્પીડની સાથે જે ડિરેક્શનમાં જે સ્પીડ હોય તેની, તો એ સ્પીડની સાથે તેની ડિરેક્શન પણ આપણે ડિનોટ કરીએ, ડિરેક્શન પણ સ્પેસિફાઈ કરીએ. ઓકે, કોઈ પણ ઓબ્જેક્ટ તે જે તે પેથ પર મોશન કરતો હોય તો તેની સ્પીડની સાથે આપણે ડિરેક્શન પર સ્પેસિફાઈ કરીએ તો આપણને વેલોસિટી મળે છે. ઓકે, ધ ક્વોન્ટિટી ડેટ સ્પેસિફાઈ બોથ ધીસ એસ્પેક્ટ ઇઝ કોલ્ડ વેલોસિટી. વેલોસિટી એટલે શું કે તમને સ્પીડની સાથે ડિરેક્શન પણ સ્પેસિફાઈ કરી હોય તો તેનાથી આપણને શું મળે છે? વેલોસિટી મળે છે. ઓકે, હવે જો ધ વેલોસિટી ઓફ એન ઓબ્જેક્ટ કેન બી યુનિફોર્મ ઓન વેરિયેબલ, એટલે કે કોઈ પણ ઓબ્જેક્ટની વેલોસિટી છે તે યુનિફોર્મ પણ હોઈ શકે અથવા તો વેરિયેબલ પણ હોઈ શકે. ઇટ કેન બી ચેન્જ બાય ચેન્જિંગ ધ ઓબ્જેક્ટ સ્પીડ. ઓબ્જેક્ટની સ્પીડને આપણે ચેન્જ કરીને આપણે તેની વેલોસિટીને ચેન્જ કરી શકીએ છીએ. અને ડિરેક્શન પણ આપણે ચેન્જ કરીને તેની વેલોસિટી ચેન્જ કરી શકીએ છીએ. ઓકે, અથવા તો ડિરેક્શન અને વેલ્યુ એ બંનેને ચેન્જ કરીને આપણે વેલોસિટીની વેલ્યુ ચેન્જ કરી શકીએ છીએ. ઓકે, વેરિયેબલ છે એટલા માટે. When an object is moving along a straight line at a variable speed, we can express the magnitude of its rate of motion in terms of average velocity. એવરેજ વેલોસિટી ક્યારે મળે છે આપણને? કે જ્યારે કોઈ ઓબ્જેક્ટ જે છે તે સ્ટ્રેટ લાઇન પર, સ્ટ્રેટ પેથ પર મોશન કરે છે અને ત્યારે એની વેલોસિટી કેવી છે? વેરિયેબલ છે, બદલાતી જતી છે, ત્યારે આપણે એવરેજ વેલોસિટીની વાત કરીએ છીએ. ઓકે, ઇટ ઇઝ કેલ્ક્યુલેટેડ ઇન સેમ વે એઝ વી કેલ્ક્યુલેટ એવરેજ સ્પીડ. આપણે જે રીતે એવરેજ સ્પીડને કેલ્ક્યુલેટ કરી હતી તેવી જ રીતે આપણે એવરેજ વેલોસિટીને કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. ઓકે, એવરેજ વેલોસિટી ક્યારે આવે? કે જ્યારે તેની સ્પીડ હોય કોઈ પણ સ્ટ્રેટ લાઇન અથવા સ્ટ્રેટ પેથ પર કોઈ ઓબ્જેક્ટ મોશન કરતો હોય ત્યારે તેની સ્પીડ વેરિયેબલ હોય, બદલાતી જતી હોય. ઓકે, ટાઈમ પીરિયડની સાથે તે બદલાતી હોય ત્યારે આપણે એવરેજ વેલોસિટીની વાત કરીએ છીએ. અને તે એવરેજ સ્પીડ આપણે જે રીતે ફાઇન્ડ કરી હતી તેવી જ રીતે આપણે એવરેજ વેલોસિટી પણ ફાઇન્ડ કરી શકીએ છીએ. ઓકે, તો ઇન કેસ ધ વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ ઇઝ changing at a uniform rate, then average velocity is given by the arithmetic mean of initial velocity and final velocity for a given period of time. તો એવરેજ વેલોસિટી શું થાય? તો એવરેજ વેલોસિટી એટલે કે ઇનિશિયલ વેલોસિટી પ્લસ ફાઇનલ વેલોસિટી, આ બંનેનું સમેશન બાય 2. ઓકે, તો આપણને શું મળે? એવરેજ વેલોસિટી. મેથેમેટિકલી આપણે જોઈએ તો એવરેજ વેલોસિટીને સ્મોલ વી એ વી અને ઇનિશિયલ વેલોસિટીને સ્મોલ યુ, ફાઇનલ વેલોસિટીને સ્મોલ વી. ઓકે, તો સ્મોલ વી એ વી ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ વી બાય 2, એટલે કે ઇનિશિયલ વેલોસિટી પ્લસ ફાઇનલ વેલોસિટી બાય 2. હવે આ વેલોસિટી છે, એવરેજ વેલોસિટી છે, એટલે તેનો જે યુનિટ છે તે પણ શું હોવાનો? મીટર પર સેકન્ડ. ઓકે, તો સ્ટુડન્ટ્સ આપણે આજે શું જોયું? વેલોસિટી જોઈ. વેલોસિટી ક્યારે? વેલોસિટી એટલે શું કે કોઈ પણ ઓબ્જેક્ટ જે છે તે સ્ટ્રેટ પેથ પર મોશન કરતો હોય અને જ્યારે તેની સ્પીડની સાથે જે તે ડિરેક્શનમાં તે મોશન કરે છે તેની સ્પીડની સાથે આપણે જો ડિરેક્શનની વાત કરીએ ત્યારે વેલોસિટી સ્પેસિફાય થાય છે, જ્યારે આપણને વેલોસિટી મળે છે. હવે એક્ઝામ્પલ જોઈએ આપણે કેટલાક. ઓકે, પહેલો 8.1 એક્ઝામ્પલ જોઈ લે. An object travels 16 meter in 4 seconds, then another 16 meter in 2 seconds. What is the average speed of object? તો આપણે અહીંયા આગળ એક્ઝામ્પલમાં શું પૂછ્યું છે? એવરેજ સ્પીડ શોધો. ઓકે, ઓબ્જેક્ટની. તો જો 16 મીટર કોઈ ઓબ્જેક્ટ છે તે પહેલી 4 સેકન્ડની અંદર, ઓકે, 4 સેકન્ડની અંદર 16 મીટર જેટલું ટ્રાવેલ કરે છે, પછીની 2 સેકન્ડની અંદર 16 મીટર ટ્રાવેલ કરે છે. તો ટોટલ કેટલું ટ્રાવેલ કર્યું? ટોટલ ડિસ્ટન્સ કેટલું ટ્રાવેલ કર્યું?
16 પ્લસ 16 અને તે માટેનો સમય કેટલો લીધો ટાઈમ તો પહેલે 4 અને પછી 2 એટલે કે ટોટલ ટાઈમ ટેકન બાય ઓબ્જેક્ટ 4 પ્લસ 2 એટલે કે 6 સેકન્ડ. શું થશે એવરેજ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ડિસ્ટન્સ ટ્રાવેલ એટલે કે 32 એટલે કે 32 મીટર ટ્રાવેલ કર્યું ભાગ્યા ટોટલ ટાઈમ ટેકન એટલે કે 6 સેકન્ડ લીધી તો આપણને એવરેજ સ્પીડ કેટલી મળશે 5.33 મીટર પર સેકન્ડ. ઓકે, તો ખૂબ જ ઇઝી દાખલો હતો, ખૂબ જ ઇઝી એક્ઝામ્પલ હતો. હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. 8.2 ધ ઓડોમીટર ઓફ અ કાર રીડ્સ 2000 કિલોમીટર એટ ધ સ્ટાર્ટ ઓફ અ ટ્રીપ એન્ડ 2400 કિલોમીટર એટ ધ એન્ડ ઓફ ધ ટ્રીપ. એટલે કે કોઈ કાર છે, એ કારથી આપણે મુસાફરી ટ્રાવેલ સ્ટાર્ટ કર્યું ત્યારે તે કાર સ્ટાર્ટ કરતાની સાથે જ આપણને ઓડોમીટરની અંદર 2000 કિલોમીટર જેટલું રીડિંગ મળે છે અને આપણે મુસાફરી એન્ડ કરીએ છીએ, મુસાફરી પૂરી કરીએ છીએ ત્યારે ઓડોમીટરમાં 2400 એટલે કે 2400 કિલોમીટર જેટલું રીડિંગ મળે છે. ઇફ ધ ટ્રીપ ટુક 8 અવર એટલે કે આખી ટ્રીપ 8 કલાક લે છે, 8 અવર લે છે, કેલ્ક્યુલેટ ધ એવરેજ સ્પીડ ઓફ ધ કાર ઇન કિલોમીટર પર અવર એન્ડ મીટર પર સેકન્ડ. ઓકે, તો એવરેજ સ્પીડ શોધવાની છે. તો એવરેજ સ્પીડ બરાબર શું થાય ટોટલ ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ઓબ્જેક્ટ બાય ટોટલ ટાઈમ ટેકન બાય ઓબ્જેક્ટ. તો ટોટલ ડિસ્ટન્સ કેટલું ટ્રાવેલ થશે તો જો સ્ટાર્ટિંગમાં કેટલું રીડિંગ બતાવે છે 2000 કિલોમીટર અને છેલ્લે 2400 કિલોમીટર. તો આપણે અહીંયા કંઈ એડ નહીં કરવાના. કેમ? કારણ કે જે સ્ટાર્ટિંગમાં બતાવ્યું છે તે ડિસ્ટન્સ તેણે કાપ્યું નથી, ડિસ્ટન્સ તેણે ટ્રાવેલ નથી કર્યું, એ તો રીડિંગ બતાવે છે. એટલે આપણે જે ડિસ્ટન્સ ટ્રાવેલ જો શોધવું હોય તો આ લાસ્ટમાંથી એટલે કે ફાઇનલ ડિસ્ટન્સમાંથી ઇનિશિયલ ડિસ્ટન્સ આપણે ઓકે ફાઇનલ રીડિંગમાંથી ઇનિશિયલ રીડિંગને આપણે બાદ કરવું પડે. ઓકે, સબસ્ટ્રેક્ટ કરવું પડે. તો 2400માંથી 2000 તો 400 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું કોણે કારે. હવે તે માટે કેટલો સમય લીધો ટાઈમ 8 અવર લીધું. તો એવરેજ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ એસ બાય ટી એટલે કે 400 કિલોમીટર ભાગ્યા 8 અવર તો આપણને કેટલું મળશે 50 કિલોમીટર પ્રતિ કલાક પ્રતિ અવર મળશે. હવે આપણે મીટર પ્રતિ સેકન્ડમાં પણ જોઈએ છે તો મીટરમાં ફેરવીએ તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. તો 1000 વડે ગુણવાના અને 1 કલાક બરાબર 3600 સેકન્ડ થાય. તો 50 ગુણ્યા 1000 ભાગ્યા 3600 તો આપણને કેટલું મળશે જો 50 ગુણ્યા 1000 ભાગ્યા 3600 તો 13.9 મીટર પ્રતિ સેકન્ડ મળશે. ઓકે સ્ટુડન્ટ્સ, ખૂબ જ ઇઝી દાખલો હતો, ખૂબ જ ઇઝી. ઓકે, હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. 8.3 ઉષા સ્વિમ્સ ઇન અ 90 મીટર લોંગ પૂલ. She covers the 180 meter in 1 minute by swimming from one end to other end and back along the same straight path. Find the average speed and average velocity of Usha. એટલે આપણે બે વસ્તુ ફાઇન્ડ કરવાની છે, એક એવરેજ સ્પીડ અને એવરેજ વેલોસિટી. હવે આ ટોટલ ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે ઉષા. ઓકે, 90 મીટરનો પુલ છે, સ્વિમિંગ પુલ છે અને તે 1 મીટરમાં 90 મીટર અને પાછી રિટર્ન આવે છે એટલે 90 પ્લસ 90 તો 180 એટલે કે 180 મીટર જેટલું 1 મિનિટમાં ટ્રાવેલ કરે છે. તો ઉષાએ લીધો કેટલો સમય ટાઈમ 1 મિનિટ અને ત્યાં ટ્રાવેલ કેટલું અંતર કર્યું ટોટલ ડિસ્ટન્સ ટ્રાવેલ કેટલું કર્યું 180. કેમ? કારણ કે એક છેડાથી સ્ટાર્ટ કરે છે તે ઓકે સ્વિમિંગ અને ત્યાંથી બીજા છેડેથી પાછી પહેલા છેડા પર આવે છે. ઓકે, તો ટોટલ ડિસ્ટન્સ કેટલું ટ્રાવેલ કર્યું 180 મીટર ટ્રાવેલ કર્યું અને તે માટે લીધેલો સમય એટલે કે ટાઈમ 1 મિનિટ. તો એવરેજ સ્પીડ બરાબર ટોટલ ડિસ્ટન્સ કવર ભાગ્યા ટોટલ ટાઈમ ટેકન. તો 180 મીટર એને ડિસ્ટન્સ કવર કર્યું અને 1 મીટર એટલે કે 60 સેકન્ડ. તો 180 મીટર ભાગ્યા 60 સેકન્ડ તો એવરેજ સ્પીડ કેટલી મળી 3 મીટર પર સેકન્ડ. ઓકે, પરંતુ અહીંયા આગળ ડિસ્પ્લેસમેન્ટ ઉષાનું કેટલું થશે તો ઉષાનું ડિસ્પ્લેસમેન્ટ અહીંયા આગળ 0 થશે. કેમ? કારણ કે તે એક છેડેથી સ્વિમિંગ સ્ટાર્ટ કરે છે અને બીજા છેડે જઈને ફરી તે પહેલા છેડે આવી જાય છે. એટલે કે જે સ્થાન પર હતી, જે જગ્યાએ હતી, જે પ્લેસે હતી તે જ પ્લેસે ફરીને પાછી આવી જાય છે. એટલે તેનું ડિસ્પ્લેસમેન્ટ કેવું થાય 0 થાય. કેમ? કારણ કે ફાઇનલ પોઝિશન અને લાસ્ટ પોઝિશન બંને ઉષાની સેમ છે એટલે તેનું ડિસ્પ્લેસમેન્ટ કેવું થશે 0 થશે, 0 થશે. એટલે કે એવરેજ વેલોસિટી બરાબર ડિસ્પ્લેસમેન્ટ ભાગ્યા ટોટલ ટાઈમ ટેકન. તો ડિસ્પ્લેસમેન્ટ કેટલું 0 મીટર ભાગ્યા ટોટલ ટાઈમ ટેકન 60 સેકન્ડ. તો એવરેજ વેલોસિટી ભાગ્યા 60 સેકન્ડ બરાબર એટલે કે એવરેજ વેલોસિટી કેટલી મળશે 0 મીટર પ્રતિ સેકન્ડ મળશે. ઓકે, હવે આપણે જોઈએ રેટ ઓફ ચેન્જ ઓફ વેલોસિટી.
એટલે અહીંયા આગળ હવે એક્સેલરેશન છે ઓકે તેની વાત આવશે કેમ રેટ ઓફ ચેન્જ ઓફ વેલોસિટી એટલે જ એક્સેલરેશન થાય. ડ્યુરિંગ યુનિફોર્મ મોશન ઓફ એન ઓબ્જેક્ટ અલોંગ અ સ્ટ્રેટ લાઇન ધ વેલોસિટી રિમેન કોન્સ્ટન્ટ વિથ ટાઈમ. જ્યારે પણ કોઈ ઓબ્જેક્ટ જે છે તે સ્ટ્રેટ લાઇન પર સ્ટ્રેટ પેથ પર યુનિફોર્મ મોશન કરતું હોય ત્યારે તેની વેલોસિટી કેવી કોન્સ્ટન્ટ રહે છે, તેની વેલોસિટી ચેન્જ થતી નથી. ઇન ધીસ કેસ ધ ચેન્જ ઇન વેલોસિટી ઓફ ધ ઓબ્જેક્ટ ફોર એની ટાઈમ ઇન્ટરવલ ઇન 0 એટલે કે કોઈ પણ ટાઈમ ઇન્ટરવલની વાત કરો ત્યારે ચેન્જ ઇન વેલોસિટી કેવી મળે છે 0 મળે છે. કેમ? કારણ કે તેની વેલોસિટી જે છે તે યુનિફોર્મ રહે છે. ઓકે. However, in non-uniform motion, velocity varies with time. જ્યારે આપણે નોન યુનિફોર્મ મોશનની વાત કરીએ તો વેલોસિટી જે છે તે ટાઈમની સાથે કેવી બદલાતી જાય છે. ઓકે, ચેન્જ થતી જાય છે. It has different value at different instant and at different point of path. એટલે આપણે કોઈ પણ ઓબ્જેક્ટ છે તે સ્ટ્રેટ પેથ પર મોશન કરતું હોય ત્યારે તે ઓબ્જેક્ટ ડિફરન્ટ પોઈન્ટે ડિફરન્ટ ટાઈમે તેની ડિફરન્ટ વેલોસિટીની વેલ્યુ મળે છે. ઓકે, ક્યારે પણ નોન યુનિફોર્મ મોશન થતી હોય ત્યારે. Thus the change in velocity of object during any time interval is not 0. એટલે કે જ્યારે પણ ટાઈમ ઓફ ઇન્ટરવલની વાત કરીએ તો નોન યુનિફોર્મ મોશનની અંદર તેની જે વેલોસિટી છે તે 0 મળે નહીં. ઓકે, તો એના માટે એક ટર્મ આવે છે. કયું ટર્મ આવે છે? એક્સેલરેશન. ઓકે, તો એક્સેલરેશન ઇઝ મેઝર ઓફ ધ ચેન્જ ઇન વેલોસિટી ઓફ એન ઓબ્જેક્ટ પર યુનિટ ટાઈમ. એક્સેલરેશન શું છે? તો એક્સેલરેશન ઇઝ મેજર ઓફ ચેન્જ ઇન વેલોસિટી પર યુનિટ ટાઈમ. ઓકે, તો એક્સેલરેશન એટલે કે એને એ સ્મોલ એ વડે ડિનોટ કરાય. તો એક્સેલરેશન બરાબર ચેન્જ ઇન વેલોસિટી બાય ટાઈમ ટેકન બાય ઓબ્જેક્ટ. તો શું થશે? એ કોઈ એક ઓબ્જેક્ટ છે તેની ઇનિશિયલ વેલોસિટી કેવી છે સ્મોલ યુ અને ફાઇનલ વેલોસિટી સ્મોલ વી છે અને તે માટે તેણે ટ્રાવેલ કરેલું જે અંતર જે છે ડિસ્ટન્સ તેના માટે તેણે ટી જેટલો ટાઈમ લીધો છે. તો એક્સેલરેશન એ બરાબર ફાઇનલ વેલોસિટી માઇનસ ઇનિશિયલ વેલોસિટી બાય ટી. તો આપણને આ શું મળે? એક્સેલરેશન મળે છે. ઓકે, તો ધ એક્સેલરેશન ઇઝ ટેકન ટુ બી પોઝિટિવ ઇફ it is direction of velocity and negative when it is opposite to direction of velocity. એટલે એક્સેલરેશન જે છે ક્યારે પોઝિટિવ મળે કે જ્યારે વેલોસિટીની ડિરેક્શનમાં એક્સેલરેશન લાગતું હોય ત્યારે તે પોઝિટિવ મળે અને જ્યારે વેલોસિટી જે દિશામાં વેલોસિટી છે ઓકે તેની વિરુદ્ધ ડિરેક્શનની અંદર જો એક્સેલરેશન લાગતું હોય તો તેની નિશાની કેવી છે? નેગેટિવ મળે છે, તેની સાઇન નેગેટિવ હોય છે. એક્સેલરેશન છે તેનો યુનિટ શું છે? મીટર પર સેકન્ડ square. Okay, if an object travels in a straight line and its velocity increases or decreases by equal of time, then the acceleration of object is said to be uniform. કોઈ ઓબ્જેક્ટ જે છે તે સ્ટ્રેટ લાઇન ઉપર અથવા સ્ટ્રેટ પેથ પર ટ્રાવેલ કરે છે અને ભાઈ એની વેલોસિટી ઘટે કાં તો વધે છે, પરંતુ કેવું ઇક્વલ અમાઉન્ટની અંદર અને ઇક્વલ ઇન્ટરવલ ઓફ ટાઈમની અંદર, તો તે ઓબ્જેક્ટનું એક્સેલરેશન કેવું છે? યુનિફોર્મ છે. Okay, the motion of freely falling body is example of uniformly accelerated motion on the. એટલે કે જ્યારે આપણે કોઈ ઓબ્જેક્ટ છે તે ઓબ્જેક્ટને આપણે કોઈ પણ એક્સટર્નલ ફોર્સ આપ્યા વગર હવામાંથી છોડીએ છીએ. ઓકે, તો ફ્રીલી ફોલિંગ બોડી તેને કહેવાય. ઓકે, ફ્રીલી ફોલિંગ બોડી. કેમ? કારણ કે તેના પર કોઈ પણ એક્સટર્નલ ફોર્સ લાગતો નથી અને તે ગ્રેવિટીના કારણે જ તે નીચે તરફ જાય છે. તો આ પણ એક પ્રકારની યુનિફોર્મ એક્સેલરેશન મોશન ધરાવે છે. On the other hand, an object can travel with non-uniform acceleration is velocity change at non-uniform rate. For example, if a car traveling along a straight road increases its speed by unequal amounts in equal interval of time, then the car is said to be moving non-uniform acceleration. એટલે કે શું કહેવા માંગે છે? નોન યુનિફોર્મ એક્સેલરેશન ક્યારે કહેવાય? કે જ્યારે અનઇક્વલ અમાઉન્ટ ઓફ ચેન્જીસ આવે સ્પીડની અંદર, પરંતુ ટાઈમ ઇન્ટરવલ કેવો છે? ઇક્વલ હોય. ટાઈમ ઇન્ટરવલ ઇક્વલ હોય પરંતુ તેની સ્પીડ જે છે તે ડિક્રીઝ થાય કાં તો ઇન્ક્રીઝ થાય એને કેવી? અનઇક્વલ અમાઉન્ટની અંદર. તો આ જે મોશન જે છે તે કેવી છે? નોન યુનિફોર્મ મોશન છે, નોન યુનિફોર્મ એક્સેલરેશન મોશન છે. ઓકે, હવે આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. છેલ્લો 8.4. સ્ટાર્ટિંગ ફ્રોમ અ સ્ટેશનરી પોઝિશન, રાહુલ પેડલ્સ his bicycle to attain a velocity of 6 meter per second in 3 seconds.
એટલે કે રાહુલ જે છે તે સ્ટેશનરી એટલે કે સ્થિર અવસ્થામાંથી તે પોતાની સાયકલ ચલાવવાનું સ્ટાર્ટ કરે છે. તો પહેલી 30 સેકન્ડની અંદર 30 સેકન્ડની અંદર તેની વેલોસિટી 6 મીટર પર સેકન્ડ હોય છે. Then he applies brakes such that the velocity of bicycle comes down to 4 meter per second in the next 5 seconds. અને તે બ્રેક મારે છે અને બ્રેક મારવાની સાથે જ તેની વેલોસિટી ઘટીને 5 સેકન્ડની અંદર 4 મીટર પર સેકન્ડ થઈ જાય છે. કેલ્ક્યુલેટ ધ એક્સિલેશન ઓફ બાઇસિકલ ઇન બોથ ધ કેસ. આ બંને કેસની અંદર આપણે એક્સિલેશન ફાઇન્ડ કરવાનું છે. તો ફર્સ્ટ કેસની અંદર રાહુલની જે બાઇસિકલ છે તેની ઇનિશિયલ વેલોસિટી કેટલી હશે? 0 હશે, 0 હશે. કેમ? કારણ કે રાહુલની જે બાઇસિકલ જે છે તે સ્ટેશનરી પોઝિશનમાં છે. ઓકે, સ્થિર અવસ્થામાં છે, સ્ટેશનરી પોઝિશન, એટલે કે એની ઇનિશિયલ પોઝિશન જે 0 થશે. અને ફાઇનલ વેલોસિટી શું મળશે? તો 6 મીટર પર સેકન્ડ. કેમ? કારણ કે તે 30 સેકન્ડની અંદર 6 મીટર પર સેકન્ડથી વેલોસિટી સાથે તે મોશન કરે છે. તો સ્મોલ યુ બરાબર 0 મળ્યું, પછી v ઇઝ ઇક્વલ ટુ 6 મળ્યું અને t ઇઝ ઇક્વલ ટુ 30 સેકન્ડ મળી. તો આપણને એક્સિલરેશનનું ઇક્વેશન ખબર છે. તો a ઇઝ ઇક્વલ ટુ v માઇનસ યુ બાય ટી. તો v કેટલા છે? 6 માઇનસ સ્મોલ યુ 0 છે અને 30 સેકન્ડ છે. તો આપણને પહેલા કેસની અંદર ફર્સ્ટ કેસની અંદર 0.2 મીટર પર સેકન્ડ સ્ક્વેર એક્સિલરેશન મળશે. ઓકે, હવે સેકન્ડ કેસની વાત કરીએ. તો હવે રાહુલ અચાનક બ્રેક મારે છે. બ્રેક માર્યા પછી તે 5 સેકન્ડની અંદર 4 મીટર પર સેકન્ડ જેટલું તેનો વેલોસિટી થઈ જાય છે. ઓકે, તો જુઓ, તો તેની ઇનિશિયલ વેલોસિટી કેટલી થશે? તો જે પહેલે 6 મીટર પર સેકન્ડ હતી તે એની ઇનિશિયલ વેલોસિટી થઈ જશે અને ફાઇનલ વેલોસિટી તેની કેટલી થશે? 4 મીટર પર સેકન્ડ જેટલી થશે. અને તે માટે ટાઈમ કેટલો થશે? 5 સેકન્ડ જેટલો ટાઈમ થશે. ઓકે, તો a ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ વેલોસિટી એટલે કે 4 માઇનસ 6 બાય 5. તો a ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે? -0.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર મળશે. ઓકે, તો આ જે નેગેટિવ સાઇન બતાવે છે તે એવું બતાવે છે કે આ ડિરેક્શન ઓફ વેલોસિટીની ઓપોઝિટ ડિરેક્શનમાં એક્સિલરેશન લાગે છે. ઓકે, તો સ્ટુડન્ટ્સ આપણે આજે 8.4 સુધીના એક્ઝામ્પલ જોયા. રેટ ઓફ ચેન્જ ઓફ વેલોસિટી જોઈ. ઓકે, વેલોસિટીની ડેફિનેશન જોઈ, પછી એવરેજ વેલોસિટી જોઈ, એક્સિલરેશન જોયું, આ બધી વસ્તુ જોઈએ આપણે. હવે આગળના લેક્ચરની અંદર આપણે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ મોશન જોઈશું. તેની અંદર ડિસ્ટન્સ ટાઈમ ગ્રાફ જોઈશું, વેલોસિટી ટાઈમ ગ્રાફ જોઈશું. ઓકે, પછી ઇક્વેશન ફોર વેલોસિટી ટાઈમ રિલેશન જોઈશું. તો ખૂબ જ ઇઝી ટોપિક છે અને તમે આ જેટલું પણ ચલાવ્યું છે તેની નોટ્સ બનાવજો અને એક્ઝામ્પલ જે છે તે જાતે રકમ લઈને તમે ગણવાનો ટ્રાય કરજો. ખૂબ જ ઇઝી એક્ઝામ્પલ છે. ઓકે, તો હમણાં સુધીની ચેપ્ટરમાં આપણે સ્પીડ જોઈ, એવરેજ સ્પીડ જોઈ, વેલોસિટી જોયું, એવરેજ વેલોસિટી જોયું, એક્સેલરેશન જોયું, તેના પરથી એક્ઝામ્પલ પણ આપણે જોયા. ઓકે, તો તેના યુનિટ જે છે, તો વેલોસિટી હોય તેનું યુનિટ શું થાય? મીટર પર સેકન્ડ. એક્સેલરેશન છે તેનું યુનિટ શું થાય? મીટર પર સેકન્ડ સ્ક્વેર. સ્પીડ છે તેનું યુનિટ શું થાય? તો મીટર પર સેકન્ડ. ઓકે, તો આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ખાસ યુનિટ જે છે તમારે એ એમસીક્યુની અંદર પૂછાઈ શકે છે. ઓકે, પછી જે છે ઇક્વેશન. તો ઇક્વેશન તમારે વેલોસિટીનું ઇક્વેશન યાદ રાખવાનું છે. ટોટલ વેલોસિટી શું થાય? ડિસ્પ્લેસમેન્ટ બાય ટોટલ ટાઈમ ટેકન બાય ઓબ્જેક્ટ. એવરેજ વેલોસિટી પણ એ જ થાય. ઓકે, તો યાદ રાખજો એટલી વસ્તુ. પછી એક્સેલરેશન શું થાય? તો એક્સેલરેશન બરાબર ચેન્જ ઇન વેલોસિટી બાય ટાઈમ ટેકન બાય એન ઓબ્જેક્ટ. ઓકે, તો આપણને શું મળે છે? તે એવરેજ વેલોસિટી મળે, એક્સેલરેશન મળે છે. એક્સેલરેશન બરાબર v માઇનસ યુ બાય ટી. ઓકે, થેન્ક યુ.